શ્રી ગણેશાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી પુરુષોત્તમ મહાત્મ્ય મંગલાચરણ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલમ યેષાં હૃદયસ્થો ભગવાન મંગલાયતનો હરિ. સર્વવ્યાપી ભગવાન વિષ્ણુ મંગલ સ્વરૂપ છે. ગરુડની ધ્વજાવાળા એ ભગવાન મંગલમય જ્ઞાન ઉત્પન્ન કરનારા છે. કમલ સવાય ઇન્દ્રિયોવાળા તે ભગવાન મંગલ કાર્યોમાં પ્રેરણારૂપ છે. સર્વ પાપો અને દોષોનો નાશ કરનાર ભગવાન મંગલોનું ધામ છે. સર્વ મંગલના ભંડાર એવા ભગવાન શ્રી હરિ જે કોઈ મનુષ્યના હૃદયમાં વિરાજમાન હોય છે તેનું સર્વદા સર્વ કાર્યમાં કદી અમંગલ થતું જ નથી. એટલે કે સદાય મંગલ જ થાય છે. પુરુષોત્તમ ભગવાન ઉવાચ. પુરુષોત્તમ ભગવાન કહે છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે અને તે પોતાના કુળનો ઉદ્ધાર કરે છે અવશ્ય મને જ પ્રાપ્ત થાય છે. એ મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ મરણના ભયથી વ્યાપેલા અને સુખ અને સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન દાન અને પૂજન કરશે. તેઓને હું પોતે સૌભાગ્ય સંપત્તિ સુખ તથા પુત્ર પૌત્રાદિ આપનારો થઈશ. સૌનક તથા નારાયણ નારદજીનો સંવાદ. સૂતજી અને સૌનકાદિક ઋષિઓ વચ્ચેનો સંવાદ ભગવાન નારાયણ અને નારદ મુનિ વચ્ચેનો સંવાદ છવાયેલો છે. આમાં અધ્યાય 8 થી 12 શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ તેમજ અધ્યાય 13 થી અંત સુધી દ્રઢધન્વા અને વાલ્મીકીજીનો સંવાદને લઈને પુરુષોત્તમ મહાત્મ્ય તૈયાર થયેલ છે. આમ આખા પુસ્તકમાં 4 જોડીઓ સાથે સંવાદ નજરે પડે છે. એક પ્રશ્ન છે તો તેનો બીજો જવાબ આપે છે. અધ્યાય 1માં નૈમિષારણ્યમાં ઘણા બધા ઋષિમુનિઓ યજ્ઞ અર્થે એકઠા થયા છે. ત્યાં સૂત પુરાણીજીનું આગમન થાય છે. આથી બધા ઋષિમુનિઓ હર્ષ થાય છે. તેઓ સૂતજીનું સ્વાગત કરી પૂજા અર્ચના કરે છે. પછી તેમની સમક્ષ શ્રી હરિની લીલાનો કોઈ કથા કહેવાની વિનંતી કરે છે. પછી સૂતજીએ કથાની શરૂઆત કરતા પહેલા પોતે જુદા જુદા તીર્થોસ્થાનમાં ફરીને આવ્યા હોવાનું જણાવે છે. બાદમાં ગંગા કિનારે સુખદેવજી રાજા પરીક્ષિતને ભાગવતની કથા કહી હતી તેની માહિતી આપે છે. છેલ્લે હું અહીં આવ્યો છું એમ દર્શાવે છે. અધ્યાય 2માં ઋષિમુનિઓ સૂતજીને કોઈ હરિકથા કહેવા જણાવે છે. ત્યારે સૂતજી કહે છે કે હે બ્રાહ્મણો, શ્રી વ્યાસજીના મુખથી મેં સાંભળ્યું છે તે હું મારી સમજણ પ્રમાણે તમને કહું છું. આટલું કહીને શ્રી નારદજી નારાયણના આશ્રમમાં ગયા છે. ત્યાંથી શરૂઆત કરીને કથાનો આરંભ કરે છે. શ્રી નારદજી બદ્રિકા નારાયણ આશ્રમમાં પહોંચી ભગવાન નારાયણની સ્તુતિ કરે છે. પછી કલયુગમાં બધા પ્રાણીઓ વિષયાસક્ત મનવાળા
તથા સ્ત્રી પુરુષ ઘર વગેરેમાં રચ્યા પચ્યા રહે છે તેઓ માટે જે કંઈ હિતકારી કથા હોય તે મને સંભળાવો, જેને માત્ર સાંભળવાથી કલયુગના લોકો નિર્ભય પદ મોક્ષને પ્રાપ્ત કરે છે. આથી ભગવાન નારાયણ નારદજીને પુરુષોત્તમ મહાત્મ્યની કથા કહેવાનું શરૂ કરે છે. ત્યારે નારદજીએ એ પુરુષોત્તમ કોણ છે તેમ પૂછતા નારાયણ પુરુષોત્તમ ભગવાનનું નામ તેમજ એક માસનું પણ નામ છે તેમ જણાવી તેની વિગત આપે છે. એક વર્ષમાં 12 માસ આવે છે. હવે દર 3 વર્ષે એક અધિક માસ ઉમેરો થાય છે. આ માસ પહેલાં મલમાસ તરીકે ઓળખાતો હતો, કેમ કે તેનો કોઈ સ્વામી નહોતો. આમાં કોઈ સારા કે શુભ કાર્યો થતા નથી. પાછળથી મલમાસના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ થયા છે. ભગવાન શ્રી કૃષ્ણ મલમાસને પુરુષોત્તમ માસનું નામાત વિધાન આપે છે. ઓમ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.